હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 7મા નંબરનો પાઠ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો તો આપણે પાઠની હવે શરૂઆત કરીએ. પાઠમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો. એમાં પહેલા નંબરનો છે વિકલ્પ કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે એ, શ્રીગુપ્ત. પછી બીજું, ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરાવી હતી? તો જવાબ આવશે બી, ચંદ્રગુપ્ત પ્રથમ. પછી ત્રીજું, ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર ખાલી જગ્યા ગાદીએ આવ્યો? તો જવાબ આવશે સી, સમુદ્રગુપ્ત. પછી ચોથું, ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? તો જવાબ આવશે સી, સમુદ્રગુપ્તે. પછી પાંચમું, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે એ, સમુદ્રગુપ્ત. પછી છઠ્ઠું, સમુદ્રગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું? તો જવાબ આવશે એ, હિન્દુ ધર્મને. પછી સાતમું, સમુદ્રગુપ્તનું અવસાન ઈસવીસન ખાલી જગ્યામાં થયું હતું? જવાબ આવશે ડી, 375માં. પછી આઠમું, સમુદ્રગુપ્તના સ્થાને કોણ ગાદી ઉપર આવ્યો? તો જવાબ આવશે બી, ચંદ્રગુપ્ત બીજો. પછી નવમું, ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્યની સરહદો ખાલી જગ્યા રાજને અડકીને આવેલી હતી? તો જવાબ આવશે સી, શક. પછી દસમું, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શક ક્ષત્રપો કેટલા વર્ષથી પગદંડો જમાવીને બેઠા હતા? તો જવાબ આવશે બી, 300 વર્ષથી. પછી 11મું, ભૃગુ કચ્છ હાલના કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે બી, ભરૂચ. પછી 12મું, વિક્રમાદિત્યના રાજ્યવેદ કોણ હતા? રાજવેદ એટલે કે ડોક્ટર કોણ આવશે? તો જવાબ આવશે ડી, ધન્વંતરી. પછી 13મું, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? તો જવાબ આવશે એ, ચંદ્રગુપ્ત બીજો. પછી 14મું, દિલ્હી પાસેના મેરોલીને ખાલી જગ્યાને સદીઓ થયા છતાં પણ હજુ પણ કાટ લાગ્યો નથી? તો જવાબ આવશે એ, લોહ સ્તંભ. પછી 15મું, ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે સી, મધ્યપ્રદેશ. પછી 16મું, વિક્રમાદિત્યનું અવસાન કઈ સાલમાં થયું? તો જવાબ આવશે સી, ઈસવીસન 414. પછી 17મું, વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર ખાલી જગ્યા ગાદીએ આવ્યો? તો જવાબ આવશે ડી, કુમારગુપ્ત પહેલો. પછી 18મું, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે બી, નાલંદા. પછી 19મું, નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી હતી? જવાબ આવશે બી, બિહાર. પછી 20મું, ગુપ્ત યુગના શાસકોને પ્રથમથી ક્રમમાં ગોઠવો? તો જવાબ આવશે એ, ચંદ્રગુપ્ત પ્રથમ, પછી આવશે સમુદ્રગુપ્ત, પછી આવશે ચંદ્રગુપ્ત બીજો, પછી આવશે સ્કંદગુપ્ત. પછી 21મું, કુમારગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ બેઠું? તો જવાબ આવશે બી, સ્કંદગુપ્ત. પછી 22મું, કયા શાસકના સમયમાં ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી? તો જવાબ આવશે સી, સ્કંદગુપ્ત. પછી 23મું, ગુપ્ત સામ્રાજ્યનો અંત ક્યારે થયો? તો જવાબ આવશે બી, ઈસવીસન 550માં. પછી 24મું, ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાએ શું બનાવવા? તો જવાબ આવશે બી, સમિતિ. પછી 25મું, ગુપ્ત યુગમાં શાનો ખૂબ જ વિકાસ થયો? તો જવાબ આવશે ડી, ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. પછી 26મું, ગુપ્ત યુગમાં ઉત્તર ભારતમાં શાની ખેતી થતી? તો જવાબ આવશે એ, ઘઉં ચોખા. પછી 27મું, ગુપ્ત યુગમાં નારિયેળની ખેતી ખાલી જગ્યામાં થતી હતી? તો જવાબ આવશે ડી, કામરૂપમાં. પછી આગળ આવે છે 28મું, ગુપ્ત યુગ દરમિયાન બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં શું થતું હતું? તો જવાબ આવશે ડી, ચોખા અને રેશમ. પછી 29મું, ગુપ્ત યુગમાં રાજા કર તરીકે ઉત્પાદનનો કેટલો ભાગ લેતા હતા? તો જવાબ આવશે બી, છઠ્ઠો. પછી આગળ 30મું, ગુપ્ત યુગની આર્થિક વિશેષતા કઈ છે? તો જવાબ આવશે ડી, આંતરરાષ્ટ્રીય વેપાર. પછી 31મું, ગુપ્ત યુગ દરમિયાન ભારતથી સ્થળ માર્ગે ખાલી જગ્યા થઈને યુરોપ સુધી માલ સામાનની નિકાસ થતી? તો જવાબ આવશે સી, મધ્ય એશિયા. પછી 32મું, ગુપ્ત કાળમાં દક્ષિણ ભારતમાં શૈવ સંતો શું કહેવાતા? તો જવાબ આવશે સી, નૈનાર. પછી 33મું, ગુપ્ત વંશનો કયો રાજા બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો? તો જવાબ આવશે સી, સમુદ્રગુપ્ત. પછી 34મું, વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો? તો જવાબ આવશે એ, અષ્ટાંગ હૃદય સંહિતા. પછી 35મું, ગુપ્ત યુગ દરમિયાન કયા બે પ્રાણીઓની દવાઓ શોધાઈ હતી? તો જવાબ આવશે બી, હાથી અને ઘોડાની. પછી આગળ 36મું, હર્ષવર્ધન કયા વંશના રાજા હતા? તો જવાબ આવશે બી, પુષ્યભૂતિ.
પછી 37મું, હર્ષવર્ધને કઈ સાલમાં રાજ્યારોહણ કર્યું હતું? તો જવાબ આવશે ડી, ઈસવીસન 606માં. પછી 38મું, હર્ષવર્ધન શાસનકાળ વખતે દખણમાં કયો શક્તિશાળી રાજા હતો? જવાબ આવશે ડી, પુલકેશી બીજો. પછી 39મું, હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે ખાલી જગ્યા નદી પાસે યુદ્ધ થયું હતું? તો જવાબ આવશે સી, નર્મદા. પછી આગળ 40મું, હર્ષવર્ધન મોટે ભાગે ખાલી જગ્યાના શક્તિશાળી રાજા ગણાતા હતા? તો જવાબ આવશે એ, ઉત્તરના. પછી આગળ 41મું, હર્ષવર્ધન પહેલા શૈવ ભક્ત હતા પણ પછીથી કયા ધર્મના મહાન અનુયાયી બન્યા? તો જવાબ આવશે બી, બૌદ્ધના. પછી 42મું, ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી હર્ષવર્ધને કયું નાટક લખ્યું હતું? તો જવાબ આવશે સી, નાગાનંદ. પછી 43મું, સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? તો જવાબ આવશે બી, 100. પછી 44મું, પુલકેશી બીજો કયા વંશનો શક્તિશાળી રાજા હતો? જવાબ આવશે બી, ચાલુક્ય. પછી 45મું, પુલકેશી બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો જવાબ આવશે ડી, 40. પછી 46મું, કયા રાજાએ પોતાનો એક રાજદૂત ઈરાન મોકલ્યો હતો? જવાબ આવશે સી, પુલકેશી બીજો. પછી 47મું, પુલકેશી બીજાએ ઈરાનના શહેનશાહ ખાલી જગ્યા બીજા સાથે મિત્રતા બાંધી હતી? તો જવાબ આવશે બી, ખુસરો. પછી 48મું, હર્ષવર્ધનના સમયે કાંચીમાં કોનું રાજ્ય હતું? તો જવાબ આવશે એ, પલ્લવોનું. પછી 49મું, હર્ષવર્ધનના સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોનું રાજ્ય હતું? તો જવાબ આવશે એ, ગુર્જરોનું. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે. પછી બીજું, ચંદ્રગુપ્ત પ્રથમે પ્રયાગરાજ અને સાકેત જીતી લઈ મગધનો વિસ્તાર કર્યો હતો. પછી ત્રીજું, સમુદ્રગુપ્તના સમયમાં રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. પછી ચોથું, સમ્રાટ વિક્રમાદિત્યના સમયમાં દિલ્હી પાસેનો મેરોળ લોહસ્તંભ સ્થપાયો. પછી પાંચમું, ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. પછી છઠ્ઠું, કુમારગુપ્ત પહેલો કાર્તિકેયનો ભક્ત હતો. પછી સાતમું, ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે સ્કંદગુપ્ત શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા. પછી આઠમું, ગુપ્ત યુગમાં ગાંધારમાં શેરડીની ખેતી થતી. પછી નવમું, ગુપ્ત યુગમાં હિન્દ ધર્મ અને સંસ્કૃત પૂર્ણ કણાએ ખીલેલા જોવા મળે છે. પછી 10મું, ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. પછી 11મું, ગુપ્ત શાસનકાળમાં શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. પછી કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. પછી 13મું, વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો ગ્રંથ લખ્યો હતો. પછી 14મું, ગુપ્ત યુગના રસાયણશાસ્ત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે દિલ્હી પાસેનો મેરોલી લોહસ્તંભ. પછી 15મું, હર્ષવર્ધનની બહેનનું નામ રાજ્યશ્રી હતું. પછી 16મું, હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી યુવાન સ્વાંગ ભારત આવ્યા હતા. પછી 17મું, સમ્રાટ હર્ષવર્ધનના રાજ્યની મુલાકાત ચીનના દૂત મંડળે લીધી હતી. પછી 18મું, હર્ષવર્ધનના સમયમાં કાશ્મીરમાં કર્કોટકોનું રાજ્ય હતું. આગળ આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન, ખરા ખોટા. એમાં પહેલા નંબરનું ખરા ખોટું છે કે શ્રીગુપ્તના પુત્રનું નામ ઘટોત્કચ હતું? તો જવાબ આવશે સાચું. પછી બીજું છે, સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો? તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે, અલ્હાબાદના સ્તંભલેખની પ્રશિષ્ટિ રાજકવિ હરિસેણે રચેલી છે? તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક સમ્રાટ એટલે સમુદ્રગુપ્ત? તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, ધન્વંતરી સંસ્કૃત ભાષાના મહાન લેખક અને કવિ હતા? તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું, કુમારગુપ્તે બૌદ્ધ અને જૈનોને પણ દાન આપ્યા હતા? તો જવાબ આવશે સાચું. પછી સાતમું, હુણો સાથેની લડાઈમાં સમુદ્રગુપ્તનું પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું? તો જવાબ આવશે સાચું. પછી આઠમું, ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા? તો જવાબ આવશે સાચું. પછી નવમું, ગુપ્ત યુગમાં માત્ર આંતરિક વેપાર જ ખૂબ વિકસ્યો હતો? તો જવાબ આવશે ખોટું. પછી 10મું, ગુપ્ત રાજાઓ બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપતા હતા? તો જવાબ આવશે ખોટું. પછી 11મું, ગુપ્ત યુગમાં ભારતથી માત્ર જળમાર્ગે જ યુરોપમાં માલની નિકાસ થતી? તો જવાબ આવશે ખોટું. પછી 12મું, ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં સોનાની અને ચાંદીની આયાત થતી? તો જવાબ આવશે સાચું. પછી 13મું, વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો? તો જવાબ આવશે સાચું. પછી 14મું, ગુપ્ત યુગમાં અનેક નવી ભાષા ઉત્પન્ન થઈ હતી? તો જવાબ આવશે સાચું. પછી 15મું, ગુપ્ત યુગ દરમિયાન એક પણ મંદિર સ્થાપિત બન્યું નહોતું? તો જવાબ આવશે ખોટું. પછી 16મું, ગુપ્તકાળ દરમિયાન મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું? તો જવાબ આવશે સાચું. પછી 17મું, હર્ષવર્ધને રાજ્યશ્રીને બચાવી તેના રાજ્ય કનોજ પર શાસન શરૂ કર્યું? તો જવાબ આવશે સાચું. 18મું, હર્ષવર્ધન પુલકેશી સાથેના યુદ્ધમાં હારી ગયા હતા? તો જવાબ આવશે સાચું.
પછી 19મું હર્ષવર્ધનના સમયે રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું, તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે જોડકા જોડો. એમાં પહેલા નંબરનું જોડકું છે, એમાં પેલું ચંદ્રગુપ્ત પહેલો, તો જવાબ આવશે સી મહારાજ ધીરાજ. પછી બીજું છે ચંદ્રગુપ્ત બીજો, તો જવાબ આવશે ડી સકારી. પછી ત્રીજું છે પુલકેશી બીજો, તો જવાબ આવશે એ દક્ષિણ પથના સ્વામી. પછી ચોથું છે સમુદ્રગુપ્ત, તો જવાબ આવશે બી કવિરાજ. પછી આગળ બીજા નંબરનું જોડકું છે, એમાં પેલું મુખ્ય સેનાપતિ, તો જવાબ આવશે સી મહાબલાધિકૃત. પછી બીજું છે જિલ્લામાં, તો જવાબ આવશે એ વિષય. પછી ત્રીજું છે કર એટલે કે ટેક્સ, તો જવાબ આવશે બી ઉત્પાદનનો છઠ્ઠો ભાગ. પછી ચોથું છે વાઘભટ્ટ, તો જવાબ આવશે ઈ અષ્ટાંગ હૃદય. પછી પાંચમું છે ઈરાનના શહેનશાહ, તો જવાબ આવશે ડી ખુસરો. પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન, જેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો. એમાં પેલું છે ગુપ્ત વંશની સ્થાપના ક્યારે થઈ? કે ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ. પછી બીજું છે સુવર્ણયુગ એટલે શું? તો કે સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી સૂચવતો સમયગાળો. પછી ત્રીજું ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કોની સાથે થયા હતા? તો કે ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમાર દેવી સાથે થયા હતા. પછી આગળ ચોથું ગુપ્ત સંવતના આરંભના કારણે હિન્દને શો ફાયદો થયો? કે ગુપ્ત સંવતના આરંભને કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. પછી આગળ પાંચમું રાજકવિ હરિસેણે પ્રયાગ પ્રશસ્તિમાં શાનું વર્ણન કર્યું છે? કે રાજકવિ હરિસેણે પ્રયાગ પ્રશસ્તિમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન કર્યું છે. પછી છઠ્ઠું કયા રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા? કે ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. પછી સાતમું ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના કયા વંશના રાજ્યને હરાવ્યું હતું? કે ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના શક ક્ષત્ર વંશના રાજ્યને હરાવ્યું હતું. પછી આઠમું ખંભાત ગુપ્ત શાસન દરમિયાન કયા નામે ઓળખાતું? તો કે ખંભાત ગુપ્ત શાસન દરમિયાન સ્તંભ તીર્થના નામે ઓળખાતું. પછી નવમું વિક્રમાદિત્યએ ગુજરાતના કયા પ્રદેશો જીતી લીધા હતા? તો કે વિક્રમાદિત્યએ ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે ખંભાતના ધીકતા બંદરો જીતી લીધા હતા. પછી 10મું કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો? કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો. પછી આગળ 11મું અજંતાના ઘણા કલા મંડપો કયા ગુપ્ત શાસકના સમયમાં તૈયાર થયા હતા? કે અજંતાના ઘણા કલા મંડપો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં તૈયાર થયા હતા. પછી 12મું કુમારગુપ્તને કયા બે સ્થાપત્ય માટે યાદ કરવામાં આવે છે? કે કુમારગુપ્તને નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓના નિર્માણ માટે યાદ કરવામાં આવે છે. પછી 13મું ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા કોણ હતો? કે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા કુમારગુપ્ત પહેલાનો પુત્ર સ્કંદગુપ્ત હતો. ચૌદમો પ્રશ્ન છે ગુપ્ત યુગ શાસન તંત્ર વિશે શામાંથી માહિતી મળે છે? તો જવાબ આવશે કે ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. પછી 15મું ગુપ્ત યુગનું શાસન તંત્ર કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચાયેલું હતું? તો કે ગુપ્ત યુગનું શાસન તંત્ર 3 વિભાગોમાં વહેંચાયેલું હતું, કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. પછી 16મું ગુપ્ત રાજાઓ કેવા બિરુદો ધરાવતા હતા? તો કે ગુપ્ત રાજાઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. પછી 17મું ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાની સમિતિમાં કોનો સમાવેશ કરવામાં આવતો? તો કે ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાની સમિતિમાં વડીલો, ગામના મુખી, અગત્યના વયસ્ક એટલે કે વડીલો, નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. પછી 18મું ગુપ્ત યુગમાં કયા કયા પ્રકારની ખેત પદ્ધતિ જોવા મળી છે? તો કે ગુપ્ત યુગમાં વાર્ષિક એટલે વર્ષે, ત્રિવાર્ષિક એટલે 3 વર્ષે અને પંચવાર્ષિક એટલે કે 5 વર્ષે ખેત પદ્ધતિઓ જોવા મળી છે. પછી 19મું ગુપ્ત યુગમાં કાશ્મીરમાં શાની ખેતી થતી? તો કે ગુપ્ત યુગમાં કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસરની ખેતી થતી. પછી 20મું ગુપ્ત યુગ દરમિયાન કપાસનો પાક ક્યાં લેવાતો? તો કે ગુપ્ત યુગ દરમિયાન કપાસનો પાક ગુજરાત અને સિંધમાં લેવાતો હતો. પછી 21મું
ગુપ્ત શાસનકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં શાનો વેપાર વિકસ્યો હતો? તો કે ગુપ્ત શાસનકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. પછી 22મું, ગુપ્ત યુગ દરમિયાન ભારતથી યુરોપ કઈ વસ્તુઓની નિકાસ થતી? તો કે ગુપ્ત યુગ દરમિયાન ભારતથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. એટલે બહાર મોકલતા મસાલા ને એવું બધું. પછી 23મું, ગુપ્ત યુગના આંતરરાષ્ટ્રીય બંદરોના નામ જણાવો. તો કયા આંતરરાષ્ટ્રીય બંદરો આવશે? તો કે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ. પછી 24મું, ભારતના આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ પશ્ચિમ ભાગમાં શાની નિકાસ થતી? તો કે ભારતના આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના અને ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી હતી. પછી 25મું, ગુપ્ત યુગમાં કયા દેવી બહુ પ્રખ્યાત હતા? તો કે ગુપ્ત યુગમાં લક્ષ્મી દેવી બહુ પ્રખ્યાત થયા હતા. પછી 26મું, ગુપ્ત યુગ દરમિયાન કયા પ્રાચીન ગ્રંથોનું પુનઃસંકલન થયું હતું? તો કે ગુપ્ત યુગ દરમિયાન રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃસંકલન થયું હતું. પછી 27મું, ગુપ્તકાળમાં વૈષ્ણવ સંતો શું કહેવાતા? તો કે ગુપ્તકાળમાં વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. પછી 28મું, ગુપ્ત યુગમાં કોની પૂજા પ્રચલિત થઈ હતી? તો કે ગુપ્ત યુગમાં મહિષાસુર મર્દિની એટલે મહિષાસુરને મારનારી દુર્ગા, સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઈ હતી. પછી 29મું, બૌદ્ધ ધર્મના કયા બે પંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા? તો કે ગુપ્ત યુગ દરમિયાન બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. પછી 30મું, ગુપ્ત યુગના મહત્વના સાહિત્યકારોના નામ જણાવો. તો કે કાલિદાસ, કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યસુર વગેરે ગુપ્ત યુગના મહત્વના સાહિત્યકારો હતા. પછી 31મું, કાલિદાસ રચિત મહાકાવ્યોના નામ જણાવો. તો કે કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ છે. પછી 32મું, ભારતમાં સૌપ્રથમ ઈટેરી મંદિરોના નામ જણાવો. તો કે ગુજરાતમાં ગોપ, નૈના કોઠારીનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર આ ભારતમાં સૌપ્રથમ ઈટેરી મંદિરો છે. પછી 33મું, ગુપ્ત યુગ દરમિયાન કોની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી? તો કે ગુપ્ત યુગ દરમિયાન દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. પછી 34મું, ગુપ્ત યુગના બે મહાન વૈજ્ઞાનિકોના નામ જણાવો. તો કે ગુપ્ત યુગના બે મહાન વૈજ્ઞાનિકો આર્યભટ્ટ અને વરાહમિહિર હતા. પછી 35મું, આર્યભટ્ટની મુખ્ય બે ગાણિતિક શોધો જણાવો. તો કે આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. પછી 36મું, ગુપ્ત યુગની કઈ રચનાને હજુ સુધી કાટ લાગ્યો નથી? તો કે ગુપ્ત યુગમાં બનેલા દિલ્હી પાસેના મેહરૌલીના લોહ સ્તંભને હજુ કાટ લાગ્યો નથી. પછી 37મું, સમ્રાટ હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? તો કે સમ્રાટ હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું. પછી 38મું, પ્રભાકર વર્ધનના બે પુત્રોના નામ જણાવો. તો કે પ્રભાકર વર્ધનના બે પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. પછી 39મું, હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રી કોને પરણી હતી? તો કે હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. પછી 40મું, હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ કોણે કર્યું હતું? તો કે હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ ગોળ રાજવી શશાંક અને માલવ રાજે કર્યું હતું. પછી 41મું, હર્ષવર્ધનનું સામ્રાજ્ય કયા પ્રદેશોમાં ફેલાયેલું હતું? તો કે હર્ષવર્ધનનું રાજ્ય મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ અને મિથિલા સુધી ફેલાયેલું હતું. પછી 42મું, હર્ષચરિતમના લેખક કોણ હતા? તો કે હર્ષચરિતમના લેખક કવિ બાણભટ્ટ હતા. પછી 43મું, હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં કોનું રાજ્ય હતું? તો કે હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં મૈત્રક રાજા ધ્રુવસેનનું રાજ્ય હતું. પછી 44મું, સમ્રાટ હર્ષવર્ધનના સમયના મહાન કવિઓના નામ જણાવો. તો કે સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા તથા મયુરભટ્ટ અને જયસેન તેમના સમયના મહાન કવિઓ હતા. પછી 45મું, સમ્રાટ હર્ષવર્ધને રચેલી કૃતિઓના નામ લખાવો. તો કે સમ્રાટ હર્ષવર્ધને રચેલી કૃતિઓ પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ છે. પછી 46મું, પુલકેશી બીજાએ કયા વંશ પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું? તો કે પુલકેશી બીજાએ રાષ્ટ્રકૂતો પાસેથી સત્તા આંચકીને રાજ્ય સ્થાપ્યું. પછી 47મું, પુલકેશી બીજાએ કોને હરાવ્યા હતા? તો કે પુલકેશી બીજાએ હર્ષવર્ધન, દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યો, લાટ, માલવ અને ગુર્જરોને હરાવ્યા હતા. પછી 48મું, પુલકેશી બીજો કયા વિસ્તારના સ્વામી હતો? તો કે પુલકેશી બીજો કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારના સ્વામી હતો. પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર આપો.
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ મારજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ ખાસ કરીને આપણો વિડીયો પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો પછી પેલું છે, સમ્રાટ સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો કારણ કે સમ્રાટ સમુદ્રગુપ્તે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ સુધીના રાજ્યો જીત્યા હતા. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. તેણે તે રાજ્યોને ખાલસા કરવાને બદલે તેમને ખંડિયા રાજા તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. આમ સમ્રાટ સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો. પછી બીજું, સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી છે એવું શા પરથી કહી શકાય? તો કે સમુદ્રગુપ્ત અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતો હતો. વળી તેના સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આમ તે વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો એમ કહી શકાય. પછી ત્રીજું, ચંદ્રગુપ્ત બીજાએ સકારી બિરુદ કેવી રીતે ધારણ કર્યું? ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અટકીને આવી હતી. તેણે ગુજરાત પર હુમલો કરી શક ક્ષત્ર વંશના રાજ્યોનો અંત આણ્યો. આ વિજયની યાદમાં તેણે સકારી બિરુદ ધારણ કર્યું. પછી ચોથું, ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા કારણ કે ચંદ્રગુપ્ત બીજાએ વારસામાં મળેલ ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. શક ક્ષત્રપોને હાંકી કાઢવા શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ઉપરાંત ભૃગુ કચ્છ અને સ્તંભતીર્થના દીકતા બંદરો જીતી લીધા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. પછી પાંચમું, ચંદ્રગુપ્ત બીજો અન્ય ધર્મો પ્રત્યે આદરભાવ ધરાવતો હતો તે શા પરથી કહી શકાય? તો કે ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો, પરંતુ તેના સેનાપતિ આમ્રકાળદેવ બૌદ્ધ ધર્મી હતા અને તેના રાજ્ય મંત્રી વર્ષેન શૈવ ધર્મી હતા. શૈવ ધર્મી એટલે કે શિવના ધર્મ પાળતા હતા. તેમના સમયમાં રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. આ પરથી કહી શકાય કે ચંદ્રગુપ્ત બીજો અન્ય ધર્મો પ્રત્યે આદરભાવ ધરાવતો હતો. પછી છઠ્ઠું, ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા ઉપરાંત કલા પ્રેમી હતો એ શા ઉપરથી કહી શકાય? તો કે ચંદ્રગુપ્ત બીજાએ મહાન વિજય યાત્રા કરી હતી. તેણે પશ્ચિમ ભારતના શકોને હરાવી સકારી બિરુદ ધારણ કર્યા. આમ તે એક શક્તિશાળી રાજા હતો. તેના સમયમાં અજંતાના ઘણા કલા મંડપો તૈયાર થયા. રાજધાની પાટલીપુત્રીમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા. દિલ્હી પાસેના મેરોલી લોથલ પણ તેના સમયમાં બન્યો હતો. આમ તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. તેથી કહી શકાય કે ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા ઉપરાંત કલાપ્રેમી પણ હતો. પછી સાતમું, વિક્રમાદિત્યનો રાજદરબાર કયા રત્નોથી શોભતો હતો? કે વિક્રમાદિત્યનો રાજદરબાર સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ, રાજવેદ ધન્વંતરી, વૈજ્ઞાનિક વરામિહિર, વેતાલ ભટ્ટ અને અમરસિંહ જેવા રત્નોથી શોભતો હતો. પછી આઠમું, કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન તેના પુત્ર સ્કંદગુપ્તના પરાક્રમ વિશે જણાવો. તો કે કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન પુષ્યમિત્ર જાતિય લોકોએ બળવો કર્યો હતો, જેને સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો, એટલે શાંત કરી દીધો હતો. તથા ઉત્તર સરહદે હુણોએ હુમલો કરતા સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા. પછી નવમું, ગુપ્ત શાસનનો અંત આવ્યો કારણ કે કુમારગુપ્ત પહેલા પછી તેનો પુત્ર સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. ત્યાર પછીના શરૂઆતના વર્ષોમાં તેને હુણો સાથે લડાઈ કરવી પડી હતી, જેમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું હતું, જેથી ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી. સ્કંદગુપ્ત પછીના શાસકો નિર્બળ સાબિત થયા. તેઓ જનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણને રોકી શક્યા નહીં. તેથી ઈસવીસન 550માં ગુપ્ત શાસનનો અંત આવ્યો. પછી 10મું, ગુપ્ત સામ્રાજ્યના પ્રાંતીય વહીવટી તંત્ર વિશે જણાવો. તો કે ગુપ્ત સામ્રાજ્યના શાસન તંત્રનો બીજો વિભાગ એટલે પ્રાંતીય વહીવટી તંત્ર. તેમાં પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી. કુમાર માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને તેને વિષય કહેવામાં આવતું. પછી 11મું, ગુપ્ત યુગમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણ મહદ અંશે પૂજાતા હતા, એટલે કે વધારે પૂજાતા, કારણ કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ પણ કળાએ ખીલ્યો હતો તથા ગુપ્ત સમ્રાટોએ વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપ્યો હતો. વૈષ્ણવ ધર્મ પાળનારા લોકો વિષ્ણુની પૂજા કરે છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર મનાય છે. આથી જ ગુપ્ત યુગમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણ મહદ અંશે પૂજાતા હતા. પછી આગળ 12મો પ્રશ્ન, હર્ષવર્ધને યોજેલ ધર્મ પરિષદ વિશે જણાવો.
તો કે સમ્રાટ હર્ષવર્ધને કનોજમાં ચીની યાત્રી યુઆન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. ત્યાં તેમણે બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી ઉપર મૂકી તેની પૂજા કરાવી સ્થાપિત કરી હતી. આ પરિષદમાં મહાયાન અને વિનયાન સંપ્રદાયો વચ્ચે ગોષ્ઠી યોજાઈ હતી. પછી 13મું, હર્ષવર્ધને કેવી પરિસ્થિતિમાં રાજગાદી સંભાળી હતી? તો કે હર્ષવર્ધનના પિતા પ્રભાકર વર્ધનનું રાજ્ય થાણેશ્વર હતું. તેમની બહેન રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગૌડરાજવી શશાંક અને માલવરાજે તેમની બહેનનું અપહરણ કર્યું હતું, જેને બચાવવા જતાં મોટાભાઈ રાજ્યવર્ધન વીરગતિ પામ્યા હતા. આમ એક બાજુ પિતા અને ભાઈનું અવસાન તો બીજી બાજુ બહેનને બચાવવાની હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી. પછી 14મું, પુલકેશી બીજાએ દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું. કારણ કે પુલકેશી બીજો દક્ષિણમાં ચાલુક્ય વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો. તે મહાન વિજેતા હતો. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યોને હરાવ્યા હતા. આમાં દક્ષિણના રાજ્યોને હરાવી તેણે સમગ્ર ભારતમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. આમ તેણે દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. પછી 15મું, પલ્લવ વંશના રાજાઓ સ્થાપત્ય કલાને ઉત્તેજન આપતા હતા એમ શેના આધારે કહી શકાય? તો કે કાંચીના પલ્લવ વંશના રાજાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમમાં સમુદ્ર કિનારે રથ મંદિરો બંધાવ્યા હતા. તો કાંદીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું શ્રેષ્ઠ મંદિર છે. આ પરથી કહી શકાય કે પલ્લવ વંશના રાજાઓ સ્થાપત્ય કલાને ઉત્તેજન આપતા હતા. પછી આગળ આવે છે મુદ્દાસર ઉત્તર આપો. એમાં પેલું, ટૂંક નોંધ લખો. સુવર્ણયુગ તરીકેનો ગુપ્ત યુગ. તો કે સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વસ્વ પ્રગતિ અને આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી. આ યુગમાં લોકો એકંદરે સુખી અને સમૃદ્ધ હતા. ગુપ્ત યુગમાં એકંદરે રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર અને ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આ યુગમાં મહાકવિ કાલિદાસ, વેદ ધન્વંતરી, વૈજ્ઞાનિક વરામીર, વેતાલ ભટ્ટ અને અમરસિંહ જેવા વિદ્વાનો થઈ ગયા. આ સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો વિકાસ થયો હતો. આ સમયમાં અનેક મંદિરોની સ્થાપના થઈ હતી. મેરોલી લોહ સ્તંભ પણ આ જ સમયમાં સ્થપાયો હતો. આમ ગુપ્ત યુગમાં પ્રજાની આર્થિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ સારી હતી. તે સમયે કલા, સ્થાપત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થઈ હતી. આથી કહી શકાય કે ગુપ્ત યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો. પછી બીજો પ્રશ્ન છે, ગુપ્ત યુગમાં આર્થિક સ્થિતિ વિશે ટૂંકમાં જણાવો. તો કે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. તે સમયની વિશિષ્ટ ખેત પદ્ધતિમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. તે સમયે ઘઉં, ચોખા, શેરડી, દ્રાક્ષ, કેસર, કઠોળ, નાળિયેર, કપાસ વગેરેની ખેતી થતી. બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. વળી ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા બંદરોથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના અને ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી, કિંમતી વાસણો અને સુખ સગવડના સાધનોની આયાત થતી. પછી ત્રીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. તો કે ગુપ્ત યુગ દરમિયાન વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હતી. આ સમયમાં આર્યભટ્ટ અને વરામીર જેવા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરામીરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ અંગેનો અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. વળી આ સમયે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રના વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસેના મેહરોલીનો લોહ સ્તંભ છે, જેને હજુ સુધી પણ કાટ લાગ્યો નથી. પછી આગળ ચોથો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ. તો કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ પૂર્ણ કલાએ ખીલ્યા હતા. આ સમયમાં શ્રીરામ અને શ્રી કૃષ્ણ મહદઅંશે પૂજાતા હતા. લક્ષ્મી દેવી તરીકે વિખ્યાત હતા, એટલે પ્રખ્યાત હતા. રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃસંકલન થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ મહત્વનો ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો અપાયો હતો. સાથે સાથે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન એમ બે પંથ વિકસ્યા હતા. શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતના શૈવ સંતો નાયનાર, જ્યારે વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા. દુર્ગા, સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. આમ ગુપ્ત યુગમાં સહિષ્ણુ તરીકે ધાર્મિક વિકાસ થયો હતો. પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. સમ્રાટ હર્ષવર્ધન.
તો કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે. તેમના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું. તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં ઈસવીસન 606માં થાણેશ્વરની રાજગાદી સંભાળી હતી. નર્મદા પાસે થયેલા પુલકેશી બીજા સાથેના યુદ્ધમાં તેમની હાર થઈ હતી. તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ગણાય છે. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. હર્ષવર્ધન પહેલા શૈવ ધર્મી હતા, પણ પાછળથી બૌદ્ધ ધર્મી બન્યા હતા. તેમણે ચીની યાત્રી યુઆન સ્વાંગના અધ્યક્ષ પદે કનોજમાં ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. હર્ષવર્ધન પોતે ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. વળી તેમનો દરબાર બાણભટ્ટ, મયુરભટ્ટ અને કવિ જયસેન જેવા સાહિત્યકારોથી શોભતો હતો. હર્ષવર્ધને પ્રિયદર્શિકા અને રત્નાવલી નાટકો તથા નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક લખ્યું હતું. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટમાં આપ્યા હતા. આમ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા અને વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે. તેણે વારસામાં મળેલ રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે ક્ષત્રપ રાજ્યને હરાવી સકારીનું બિરુદ ધારણ કર્યું. તેને નામથી જ વિક્રમ સંવત શરૂ થયો હતો. આપણે હાલની ભાષામાં જે ગુજરાતીમાં જે કેલેન્ડર જોયું છે ને, તેણે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. તેણે ગુજરાતના ખંભાત અને ભરૂચ જેવા બંદરો પર જીત મેળવી વિદેશ વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું. તેના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન આવ્યો હતો, જેણે ગુપ્ત સામ્રાજ્યના રાજ્ય વહીવટ અને સમૃદ્ધિની પ્રશંસા કરી હતી. પોતે શૈવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુ હતો. રાજધાની પાટલીપુત્રમાં બૌદ્ધ મઠો પણ બંધાવ્યા હતા. સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરામીર, રાજવેદ ધન્વંતરી, બેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ વગેરે વિદ્વાનોથી તેમનો દરબાર શોભતો હતો. તેમણે ઉજ્જૈનને મગધ સામ્રાજ્યની બીજી રાજધાની બનાવી. તેમનો શાસનકાળ ગુપ્ત યુગનો સુવર્ણ યુગ કહેવાયો. આમ તેમના શાસનકાળમાં ઇતિહાસમાં અનેક રીતે પ્રસિદ્ધિ પામ્યો હતો. ઈસવીસન 414માં તેમનું અવસાન થયું હતું. પછી આગળ આવે છે 7મું. ટૂંક નોંધ લખો. ગુપ્ત યુગની રાજકીય સિદ્ધિઓ. એટલે કઈ કઈ તેમણે સિદ્ધિઓ મેળવી હતી તે નીચે મુજબ છે. એમાં પેલું, સમગ્ર ભારત પર મગધનું એકચક્રી શાસન સ્થપાયું, એટલે કે એકનું જ રાજ્ય હતું. કોનું? તો કે ગુપ્ત યુગનું. પછી દક્ષિણ ભારતમાં રાજ્ય પર ગુપ્ત શાસકોની સત્તા સ્થપાઈ. પછી ત્રીજું, શાંતિ, સલામતી અને વ્યવસ્થા માટે શ્રેષ્ઠ પ્રણાલિકાઓ વિકસાવી, એટલે કે રીતો બધી વિકસાવાઈ. વહીવટી સરળતા માટે શાસનતંત્રને વિવિધ ખાતામાં વહેંચ્યું. નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા કરાઈ. વેપાર દ્વારા આર્થિક સમૃદ્ધિ પણ થઈ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર તથા સંબંધોનો પણ વિકાસ થયો. ચાલો, તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. બીજા વિદ્યાર્થીને પણ, તમારા મિત્રોને પણ લિંક શેર કરજો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.